શ્રી પ્રદેશ જ્યોતિ વિદ્યા મંદિરના પટાંગણમાં આજે તો બે પ્રકારના અનેરા ઉત્સવ જોવા મળ્યા છે. પહેલું તો એસએસસી અને 12મા ધોરણના છોકરાઓની જે પરીક્ષા છે તેમનો એક વિદાય સમારંભ, અને એમ તાજેતરમાં જો જોવા જઈએ તો અમારા સ્કૂલ માટે તન મન અને ધન સર્વ પ્રકારે ન્યોછાવર કરેલું એવા વિજયભાઈ સાહેબ, જેમનો આજે નિવૃત્તિ જાહેર કરવામાં આવી છે ને એનો વિદાય સમારંભ છે. એમ જોતા તો એમ લાગે કે એમની પ્રેમ અને કરુણતા વધારે છે. પ્રેમ બે અક્ષરનો શબ્દ છે, પણ પ્રેમમાં એટલી તાકાત રહેલી છે એ અમને ખુદ અનુભવ છે. જેમ સમુદ્ર હોય અને સમુદ્ર કે તળાવમાં જો એક કંકર નાખવામાં આવે તો અનેક ઘણી તરંગો ઊભી થતી હોય છે. એવો જ આ વિજય સાહેબનો પ્રેમ અને સ્વભાવ એ તરંગો લગી અને ઊભો થયેલો છે. એમનામાંથી અમને ઘણું બધું શીખવાનું મળ્યું છે કે પોતે નીડર તો છે જ, પણ એક ટેકવાળા કે જીવનમાં કોઈનું ખોટું કાર્ય ના થવા દે, ને સંતાને એટલા વફાદાર રહેલા છે જે આ ટૂંક સમયમાં 10 વર્ષમાં અમે જોયેલું છે કે બહુ જ વફાદાર રહેલા છે. એમને પોતાના ઘરના જો રૂપિયા વપરાતા હોય ને તો એ કોઈ દિવસ ખચકાતા નહીં. આજે સામે સ્કૂલ જે ઊભી છે એમાં અમે જોઈએ છે ઘણી વખતે સરકારી ધારા ધોરણ મુજબ જે નિયમ અનુસાર કાર્યપાલ ઇજનેરની મંજૂરી લેવાની હોય કે ગમે તે કક્ષાએથી મંજૂરી લેવાની હોય તો તમે જાણો છો એ મંજૂરી માટે સ્વયં અમારી બાજુમાં ઉભેલા ઉમેશભાઈ અને વિજયભાઈ પોતાના ખિસ્સામાં હાથ નાખીને આજ દિન લગીને ખચકાયા જ નથી ને એના પ્રતાપે આ સૌજન્ય ઊભું થયેલું છે. એટલે જાજુ નહીં કહેતા, એમની આ પ્રેમની એક ઉદારતા અને સ્કૂલ માટે જે વફાદાર રહેલા છે અને તને મને જે ધને સેવા કરી છે એ હું બિરદાવવા લાયક માનું છું. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ. આજરોજ શ્રી પ્રદેશ જ્યોતિ વિદ્યા મંદિર કુરાલના પ્રાંગણની અંદર ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે માર્ચ 2026માં પરીક્ષા આપવા જઈ રહ્યા છે, હવેથી એમનું જ્યારે જીવન ઘડાવવાનું છે ત્યારે એ બાળકો માટે શુભેચ્છા સમારંભ આજરોજ યોજવામાં આવ્યો. સાથે સાથે શાળાના મદદનીશ શિક્ષક શ્રી વિજયભાઈ નાઈ, તેમનો પણ વિદાય અને શુભેચ્છા સમારંભ હતો. હું જાતે જે બોલી રહ્યો છું એ જ વય નિવૃત્ત વિજયભાઈ નાઈ છું, પણ આ શાળાના પરિસરમાં ઊભા રહીને મારે ફક્ત એક જ સંદેશો આપવો છે કે આ શાળાના વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ, સંયમબદ્ધ અને શ્રેષ્ઠતાનું પ્રદાન કરીને પોતાની જિંદગીમાં આગળ વધે ને ઉત્તરોત્તર પ્રગતિ કરી અને પોતાના મનની અંદર આ શાળાનો વિચાર રાખે અને આ શાળાનો જે વિકાસ થયો છે એમાં ઉત્તરોત્તર પ્રગતિમાં એમનો સિંહ ફાળો હોય અને આજુબાજુના ગામની અંદર પણ પોતાના સંસ્કારોનું સિંચન કરે. એ સાથે આ વિદાય સમારંભ અહીં આજે પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.